આ જગા હા બે હાથમાં તો વાત મળી બે પૂછરો એટલે તો એ બધા હા હા વધો નહીં શાંતિ આવો ભાઈ મારો માલ છે મારા હાલવો ના હાલવો મારી મરજી હો હા હા ભાઈ હા ભાઈ હા 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 મને પોહાય છે તાલે હા અડધા હું પડ્યો તને શું કહું છું હા જો તને જમીનની દલાલીમાં ખબર પડે ગેસમાં ખબર પડે ના આ તું બે પૂછડો ચાટો ત્યાં એ બધું બોલ બોલ ના કરે પગ તો આવે જ છે ત્યાં પણ પૂછડી એક જ આવે બે શેકડો આવો બે ઓછો આવે એક નાક આવે અને એક જીભ આવે અલ્યા મેં તો વિડીયોમાં જોયું તું એટલે આ વિડીયો તો અત્યારે તને ખબર નહીં બે પૂછરો વાળી હતી તેવું ના વિચારે જો આપણા હાથમાં આવ્યું છે ને તેમના જોડે ભાવ નક્કી કરી દઈએ જો તને પહેલાંથી કહું છું આપણે ભાઈ 50 સુધી રાખવાનું અચ્છા હા હું મારું આવી જાય ખરું આવી ગયું ને કમિશન થોડું આવી ગયું ને તારું થોડુંક તો આવી ગયું વિશ્વાસ આવી ગયો એમાં આવી જશે આવી જાય આપણે એ ભાઈ જોડે 50 લેવાનું ને તો હાલવાની હા 80 ઓહો 30 નો ફાયદો હવે બોલતો ને હા ખાલી તું એમ કે ખાલી નક્કી કરી દીધું ભાવ અલે આ ભાઈ એ બાજુ આવે ને તો ના આવી જાવ તમે થોડું કામ બાકી હોય છે કરવું પડે છે અને હારો પડી જાઉં છું થાકી જવાય છે પછી એટલે આ એ તો આપણી ઉંમર થઈ ગઈ ને લાલ હા ભાઈ હા તો લાવ તો રેવાનું બોલો હવે શું કરવાનું કેવા તમે નક્કી ઘરાક લઈને આવ્યા તો વાત કરો હવે ગ્રાહક તો લઈને આવ્યો છું લાલભાઈ હા બોલો બોલો હવે તમે ભાવ કહી દો પછી અમે ભાઈ ભગો કે હવે ભાવ તો તમને શું કહું કે ના જો આપણે તો શું ખબર હે હવે તમે મારા ઘરના માણસ છો હવે તમારા મિત્ર લઈને આવ્યા છો તો મારે ભેંસ તો હાલવાની જ છે અને ભેંસ સારી જ છે હવે જો 5 લીટર દૂધ કાઢે હોવતા ભગાભાઈ વાપરજો ખબર નહીં ભેંસમાં કમાણી છે લઈ જજો તો કમાણી થઈ જશે તમારે ડેરી વાળો એમ કહે છે કે પેલો ડેરી વાળો બોલાવો પેલી ડેરી વાળો મને દૂધ આલો એવું બધું બોલાવશે તમને એવી ભેંસ છે મેં નથી કીધું બની નહીં છે ઓહ આમાં આનો ભાવ મેં 70 નો રાખ્યો છે ભાઈ 70 નું હા બરાબર પણ બેઠે આપણે તમારા ભાઈ બનશો મારા ઘરના છો એટલે 5 ઓછા આલજો 65 માં આપણે આપી દેવાની બરાબર બોલો ભગાભાઈ તમારું શું કહેવું છે આપણો વાત થઈ ને ભાઈ એ વાત સાચી પણ તમે બોલો તો પછી એ પછી હું કહું એમને ના અત્યારે તમે આમ લાલભાઈ તો ઓછું કરો ને અને આ તો શાકભાજીનો ધંધો લઈને બેઠા છે તો ઓછું કરવાનું છે એવું તમે નહીં મારા ઘરના માણસ છો મેં 5 ઓછા કર્યા એમાં પાછા તમે આમ કે ઓછા કરો તો 60 આલજો બીજું તો શું કહું કયો હજુ તો શું કહું કયો થોડું સમજો ને આમાં સમજવા ના હોય આ બરાબર છે અને દૂધ હાલતી ભેંસ છે બરાબર કરો કોક તમારી જેમ જીન બરાબર મારે ભેંસ તો હાલવાની જ છે એમ ને તમારું ને એક મારું ને બરોબર હા હવે 50 ફાઇનલ રાખો અરે યાર બહુ કાઠું મને સમજો ને યાર. ના રે મારી વાત બ્રો 55 હોડી મને સેટિંગ કરી આલો ગમે તે કરીને જાઓ ભાઈ ભેંસ હાલી તમને જાઓ મહેમાન અમારે ઘરે જ રાખવાની હા હા નહીં જોઈ હાલવાની આ તો અરે યાર અમુક તો લઈ જાય તે કપડા કબાડવાના આલ દે પેલા એમને આપી દેશે ને બધું થાય છે ના એવું નહીં આપણે એટલે આમાં ભેંસ કેવું રાખવાની. થાય એવું થાય એટલે આમ પાપ મને લાગે કઈ ડોશી બીમાર હે ને હા એટલા માટે દૂધ માટે જોવા અમારે ખબર નહીં દૂધ કેવું આવે સારું હેડો તમારું નહીં બધાનું નહીં બરાબર આમાં તમારું તો મોન રાખ્યું પડે આમાં તમારા મિત્ર લઈને આવ્યા છે એટલે મારે એમનું મોન રાખવું પડે સારું ચાલો પચામ તમને આપી બરાબર પછી કાલ ઉઠીને મને કે પાછી હાલવા જાઓ એ મારા જોઈ ના બરાબર હું નહીં લઉં હા 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 તો મને પછી એનું બોનું તો સેટિંગ કરવું પડે ને ભાઈ બોનું ભાઈ બે જોવી પડશે તો લાલભાઈ હેડો ભેંસ બતાવીએ હા કશવા તો નહીં હેડો ને હેડો તો હેડો આપણે બતાવી દઈએ હું બતાવી દઈએ ને મારો માલ છે તમને ગમે તો લેવાનો હા ના ના ગમે તો નહીં લેવાનો એક નંબરની વાત ભાઈ હો ના કેતા ખબર હા તેની બધી આવી હો દાદી આવી છે દાદીઓ માટે ફોન કર્યો છે પેલા કન્યાને ફોન કર્યો છે
વારસદારમાં કોઈ આગળ પાછળ? તારે બે છોકરા હા. અરે લાલભાઈ હા આટલો તમે ક્યાં એના જોડે દાડેલ બહુ આવ્યા માનમ ભગવાન તાનમ ભગવાન હું જાતો હતો જમીન તો આખો વાડો હારો લાગે. બોર હ, ઓયડી હ. એ ભાઈ જગા યા વાત કર. ફાયદાની વાત છે. શું ફાયદાની તું મોનો તો બોલ ને મને તો લાગ્યું આ ડોહો થોડો મેન્ટલ હ. એ વાતું પછી મને એવું લાગતું હતું. એવું નહીં લે આ તો બેસી એવું થયું ને એટલે થોડું મગજમાં ભરેલી પૂછ્યું એટલે એવું બોલ ને એવું તો શું હતું મગજમાં હાલે અમે જો ને આખો વાડો હ, બોર હ ને. શું કરીએ બોલ? એટલે તારે કેવું છે શું કે કમાઈ લઈએ. કમાવું છે. એટલે તારી હરીફા જેવું છે લ્યા હા તારી ચતુરાઈ તો હું જોવાની જેવો બોલ, તું કહેતો હોય તો વાત કરી લઉં હું આગળ. બોલે ને પેલા આપણે બેસ તો કરવા દે આપણે બેસમાં શું કરવાનું ખબર હોય? ભાઈ જોડે બેસ લેવાની, હમ પણ સાબુથી શું કરવાનું? સહી મારવાની. એટલે એ સહી આપણે એટલે બધું કૂટી લઈશું ભાઈ. પેમેન્ટ હું ફસાય તો નહીં લે આપણે એ ઓછું રહેવાનું. ના યાર તું જો તું દોત કાઢેલો પછી મને શંકા પડે છે થોડી. જો આવી કોઈ ભાઈબંધી પછી મજા નહીં કરવાની. જો તારી વાત આમ તો લપસી પડ્યો લે ના ના, આપણે બધું મૂકીને જતું રહેવાનું. તો નહીં મૂકીને જતું રહે. લે હેડા લે મારા મોડું થાય છે. જીવન જીવવું સહેલું નથી મારે, મોત પેલા મરવું નથી, મરતા મરતા જીવવું પડે એવું જીવન મારે જીવવું નથી, મરતા મરતા જીવવું પડે એવું જીવન મારે જીવવું નથી. લાલભાઈ હા મોજા તમે તો જબરા બધા ગાવ છો. ભજનમાં બોલાવો. પ્રોગ્રામ ના હાલો તો વાંધો નહીં, ખાલી ભાઈ કાલજો હું આય. ના ના કહીશું કેવા ભજન કહીએ આપણે? મસ્ત ભજન હો, એક નંબર ભજન ગાય યાર. તારો ભાઈ કલાકાર કલાકારો બોલાવો મને. હા હો કલાકારો બોલાવો. હો ભાઈ તમારી વાત ભજન બધા ગાઉં. અરે તમે બેસો, તમે જોયેલી છે ને ભગાભાઈ? હા જોઈ રહી હા જોઈ રહી હા તો ભાઈ તમે બતાવી દો, મારે થોડું કામ બતાવી દઉં છે તમે. એવું છે હા બધું બહુ ઘણું કામ બાકી છે. તમે તમારા ભાઈબંધને બતાવી દેજો ભેંસ, બરાબર? હું જાઉં, મારે થોડું ખાતર નાખી દઉં, થોડું પાણી બાકી છે. અને થોડું પણ તમે બતાવી દીધી હોત તો તમારે પેમેન્ટ અરે કશો વાંધો નહીં, તમે પેમેન્ટ મને બોનું કાલ બાર બધું આવજો ને. મારે થોડું આટા બોલો ને આ દો આ તો બોનું મને આવતા દો, બરાબર? બકાભાઈ ઓ બકાભાઈ હા અહીં આવો ને યાર. પછી તમે બોનો આપણા દીધી હા બરોબર. હા કશો વાંધો નહીં. આમ ખ્યાલ આવી ગયો ને 50 માં આવવાની છે. દિમાગમાં શું નહીં થાય. હા 50 ફાઈનલ. હા લેડો, જય ભગવાન. જય ભગવાન. યાર બધા આપણે